આજ સુરતની કે જ્યાં કામરેજ તાલુકા પંચાયત કચેરીએ સંકલન સમિતિની બેઠક મળી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષતામાં બેઠક મળી। મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા। બેઠકમાં પ્રફુલ્લ પાનસેરિયા અધિકારીઓ પર લાલઘૂમ થયા છે। સર્વિસ રોડ પરના દબાણને લઈને મંત્રીઓ અકળાયા। અત્યારે જ ફિલ્ડમાં જઈને સમસ્યા જોઈને કામ કરો, તો કોઈ કામ ન કરે તો સરપંચને સસ્પેન્ડ કરો, તો લોકો મારી પાસે આવે તે પહેલા પરિણામ જોઈએ તેવું નિવેદન પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા આપવામાં આવ્યું। તમામ એજન્સીના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે જલ્દમાં જલ્દી કામ પૂર્ણ થાય અને ચોમાસા પહેલાંના જે કામો છે, ગટર પાણી માટે રોડ ખોદાયેલા હોય એ જલ્દી પૂર્ણ કરી એમને કાર્પેટ કરવા માટેની પણ સૂચના આપી છે। આ માત્ર ને માત્ર કામરેજના તમામ ગામો નહીં પણ નેશનલ હાઈવેથી લઈને જે પ્રશ્નો હતા એ બધાનું રિપેરિંગ અને પૂર્ણ કરવા માટેની સૂચના આપવાની છે અને એનું અમલીકરણ થાય એ માટે અત્યારે સ્પોટ વિઝિટ, સ્થળ વિઝિટ માટે પણ તમામ એજન્સીના અધિકારીને જે તે પ્રશ્ન હતો એ સોલ્યુશન કરવા માટે સ્થળ પર પણ મોકલવામાં આવ્યા છે।